કેપકટ એડિટિંગનો પહેલાં તમે આ વિડીયો જોઈ લો, પછી આગળની વાત કરીએ. આઈ એમ પોતે AK-47 તો હાજા નહીં રો અમારી અમુક હેબિટ નથી હારી. કેપકટમાં એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરી લેવું પડશે. તો આ VPN છે પ્રોટન VPN. તો તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. મારામાં ઓલરેડી ડાઉનલોડ છે, તો આપણે આ કનેક્ટ કરેલું છે. આ ડિસ્કનેક્ટ છે, તો અહીંયાથી દબાવશું, કનેક્ટ કરી દઈશું. તો આવી રીતના હવે કનેક્ટ થઈ ગયું છે. કનેક્ટ થયા પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી પાસે આવું ઇન્ટરફેસ આવશે. તો તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી સેટિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે. સેટિંગ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા વિડીયો કે ફોટો જે પણ હશે એ બધું આવી જશે. તો અહીંયાથી તમારે જે વસ્તુની જરૂર પડે એ ટિક કરી લેજો. તો મારે જે વસ્તુની જરૂર પડે એ ટિક કરી લઉં છું. થઈ ગયું, એની પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી સામે અહીંયા આવી જશે. તો આમાંથી તમારો વિડીયો લઈ લેવાનો છે, જે વિડીયો પર તમે એડિટિંગ કરવા માગો છો એ. તો આપણે આની પર લઈ લઈએ છીએ અને એડ ઉપર ક્લિક કરી લઈએ છીએ. એડ ઉપર ક્લિક કરી લેશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે, જોઈ શકો છો. લાસ્ટમાં તમારે જઈને આ એડિટિંગનો લોગો આવે છે એને ડિલીટ કરવા માટે એની પર ક્લિક કરીને આ ડિલીટવાળા ઓપ્શન પર ક્લિક કરીને એને કાઢી નાખશું એટલે ડિલીટ થઈ જશે. પછી હવે તમારે એને મ્યુટ કરી દેવાનો છે. મ્યુટ કર્યા પછી તમારે અહીંયા ઓવરલે પર ક્લિક કરીને એડ ઓવરલે પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરી લેશો અને જે સોંગ પર તમારે વિડીયો બનાવવાનો છે એ સોંગ લઈ લેવાનું છે. તમે ઇન્સ્ટાગ્રામ પરથી પણ ડાઉનલોડ કરીને બનાવી શકો છો. તો એડ ઉપર ક્લિક કરી લીધું છે મેં. એડ ઉપર ક્લિક કરીને આવી રીતના ઇન્ટરફેસ આવી જશે તમારી સામે, જોઈ શકો છો. તો આટલા સુધી આપણું સોંગ છે. તો વધનો વિડીયો જે હોય એને ડિલીટ મારવા માટે અહીંયાથી જોઈ લેવાનું છે. આપણે આટલા સુધી વિડીયો લાવવાનો છે. તો પછી અહીંયા સ્ક્રિપ્ટ છે એની પર ક્લિક કરશો એટલે અલગ થઈ જશે. પછી એની પર ક્લિક કરશો અને અહીંયા ડિલીટવાળું ઓપ્શન છે એની પર ક્લિક કરીને ડિલીટ કરી નાખશો એટલે હવે ડિલીટ થઈ ગયું છે. તો આને તમે સ્લો મોશન જે કરવા માગો એ પણ કરી શકો છો. તો સૌથી પહેલાં આને આ વિડીયો જે લીધો એને ઓડિયોમાં કન્વર્ટ કરવો પડશે. તો ઓડિયોમાં કન્વર્ટ કરવા માટે એ વિડીયો ઉપર ક્લિક કરો અને આવી રીતના તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે એટલે વિડીયો ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે. ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે તમે જોઈ શકો છો. પછી એની પર ફરી ક્લિક કરવાનું છે અને પાછું સ્ક્રોલ કરવાનું છે. વધારે નહીં આટલું. પછી અહીંયા બીટ ધજા જેવું ઓપ્શન દેખાય છે એની પર ક્લિક કરી લેવાનું છે અને ઓટો પર ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક તમારા બીટ પડી જશે. તમે જોઈ શકો છો આપણા બીટ પડી ગયા છે. બીટ પડી ગયા પછી તમારે અહીંયા ટિક કરી લેવાનું છે અને ટિક કરીને હવે તમારે ક્લિપને જ્યાં બીટ પડ્યા છે ત્યાં કટ મારવાનો છે. તો કટ કરવા માટે અહીંયા જ્યાં બીટ છે ત્યાં ઊભું રાખી દેવાનું છે અને વિડીયો ઉપર ક્લિક કરવાનું છે ઉપરવાળા અને અહીંયા સ્ક્રિપ્ટ છે એની પર ક્લિક કરશો એટલે કટ થઈ જશે, અલગ થઈ જશે. પછી ઇફેક્ટો લગાવવાનો આપણે બતાવીએ આગળ. તો સૌથી પહેલાં હું ફટાફટ કટ મારી લઉં છું. તમારે જ્યાં બધા બીટ પડ્યા છે ત્યાં એવી રીતના કટ મારી લેવાની છે. તો આપણે આવી રીતના કટ વાગી ગઈ છે, બધે જોઈ શકો છો તમે. અહીંયા એક રહી ગઈ છે, અહીંયા કટ મારી દઈએ છીએ. હવે વાત આવી છે સ્લો મોશનની. તો હવે અંદર આપણે ક્લિપને સ્લો કેવી કરવી હોય તો કેવી રીતે. તો સ્લો કરવા માટે તમારે થોડું ઝૂમ કરી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં બ્લર આવી રહી છે. આટલાથી બ્લર ખતમ થાય છે. આટલા સુધી રાખી લઈએ. ચલો, આટલાથી બ્લર ઓછું થાય છે. તો આપણે સાંભળી લઈએ. તો આપણે આના વિડીયોને થોડો સ્લો કરી લઈએ છીએ. તો સ્લો કરવા માટે
સ્પીડ ઉપર ક્લિક કરી લેવાનું છે. બતાવી દઉં તમને. આ રહ્યું સ્પીડવાળું, એની પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને આવી જશે. આપણે અહીંયા ક્લિક કરવાનું છે, પણ અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે આવો ઇન્ટરફેસ આવશે. તો તમારે આ વાળું ઓપ્શન લઈ લેવાનું છે. તો હું એ વાળું ઓપ્શન લઈ લઉં છું. તો આપણી થોડી સ્મોમેશન થઈ ગયું છે, જોઈ શકો છો. તો આપણે જે પ્રકારને જેટલું જરૂર નથી એટલાને આપણે કટ કરી દઈએ છીએ. તો આપણે અહીંયાથી કટ કરી દઈએ છીએ અને આ ભાગને ડિલીટ મારી દઈએ છીએ. તો અહીંયાથી એટલો ભાગ થોડો સ્લો મોશનમાં થઈ ગયો હશે. પછી આ ભાગને પણ એવી રીતના કરી લઈએ. સ્લો મોશન કરવા માટે આને થોડુંક સ્પીડમાં કરવાનું છે, પણ ચાલશે. અહીંયાથી કટ કરી લઈશું. પછી પાછા સ્લો મોશનમાં જશું, નોર્મલ પર જશું. નોર્મલ પર જઈને સેજ 6% રાખી દીધું છે. જેવી રીતના ઇફેક્ટ પર આવે છે તો અહીંયાથી તમે થોડું આમ ખેંચી લેજો એટલે અહીંયા બીટના બરાબર માધ્યમથી આવી જશે. તો આપણે આવી ગઈ છે ઇફેક્ટ બીટના માધ્યમથી. પછી આને પણ થોડુંક લાંબુ કરીએ. અહીંયા રાખીએ, બધાની આટલો રાખીએ અને આને થોડોક સ્પીડમાં વધારી દઈએ એટલે અટ્રેક્ટિવ વિડીયો થોડોક લાગે. તો આમાં જઈને આમાંથી આ વાળું ઓપ્શન ક્લિક કરી લેજો અને આને બીટના હિસાબે લાવીને મૂકી દેજો. એટલું કર્યા પછી પાછા સ્પીડમાં જતા રહેજો. અને ઘોડાવાળું ઓપ્શનને ટચ કરી દેજો. પછી એને પણ ઇફેક્ટની સાથે આવી રીતના કન્વર્ટ થાય બીટને હિસાબે રાખી દેજો. તો હું ફટાફટ એવી રીતના કરી લઉં છું. તમારી રીતે એડજસ્ટ કરી લેજો, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. તો હવે આપણે આવી રીતના કંઈક સેટિંગ કરી દીધું છે, સેટ કરી દીધી છે ક્લિપને. તો હવે મેન વાત આવી છે ઇફેક્ટો લગાવવાની. તો ઇફેક્ટો લગાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ઇફેક્ટવાળું ઓપ્શન છે એને ક્લિક કરી લેવાનું છે. આ વાળું ઇફેક્ટવાળું ઓપ્શન ક્લિક કરી લેવાનું છે. પછી વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરી લેવાનું છે. પછી અહીંયા તમને આ મળી જશે હેલો બ્લર, પછી ડેમો ઝૂમ વર્લ્ડ. તો તમે આમાંથી બંનેમાંથી તમને જે પસંદ આવે એ લઈ શકો છો. તો આપણે આ લઈ લઈએ છીએ. આમાંથી તમે એડજસ્ટ કરી શકો છો બ્લરમાં. તો બ્લરમાં તમારી રીતે રાખી દેજો. તો આટલા સુધી રાખવાનું છે બ્લર આપણે, વધારે દૂર નથી રાખવાનું. એટલે અને ખેંચી લાવશું, ખેંચીને જેટલા સુધી રાખવાનું છે એટલા સુધી રાખી લઈશું. તો આપણે આટલા સુધી રાખવાનું છે. પછી એટલા સુધી રાખીને ઇફેક્ટ અહીંયા લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે પહેલાંવાળી ક્લિપ પર ક્લિક કરવાનું છે, વિડીયોવાળી, અને એનિમેશન પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સામે ઘણી બધી ઇફેક્ટો ઓપન થઈ જશે. તો આમાંથી તમારે આ કોમ્બાવાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા ઝૂમ આઉટવાળી ઇફેક્ટ આવી જશે. તો આપણે કોઈ બી ઇફેક્ટ ઝૂમવાળી સારી લઈ લઈએ છીએ. લઈ લીધી તો તમે જોઈ શકો છો. આપણે હવે અહીંયાથી કંઈક બીજી ઇફેક્ટ લઈ લઈએ એનિમેશન પર ક્લિક કરીને. તો એવી રીતના તમારી રીતે ઇફેક્ટો જોઈ લેવાની છે. તો અહીંયાથી લાસ્ટમાં અહીંયાથી ઝૂમ થાય છે. તો આપણે એવી રીતના આમાં પણ કરી લઈએ. એનિમેશનના હિસાબથી અહીંયાથી આવી રીતના રાખી લેજો. એટલે જોઈ શકો છો તમે એ જ પ્રકારની ઇફેક્ટ લાગી ગઈ છે. અને હવે અહીંયા ઇફેક્ટ લગાવવા માટે ફરી એનિમેશન પર ક્લિક કરી લેવાનું છે અને આમાંથી ઇફેક્ટ જે પણ પસંદ આવે લઈ લેવાની છે. તો આપણે ઇફેક્ટો લઈ લઈએ છીએ. ફરી પાછા એનિમેશન પર જતા રહીએ, ઇફેક્ટ જોઈ લઈએ છીએ. તો બધે એવી રીતના ઇફેક્ટો લગાવી દેવાની છે. તો હું ફટાફટ લગાવી દઉં છું, તમે લગાવી દેજો, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. તો તમારા હિસાબથી તમને બતાવી દીધું ઇફેક્ટ કઈથી આવે, તો વિડીયોના હિસાબથી લગાવી દેજો. તો ચલો આપણે ફટાફટ ઇફેક્ટો લગાવી દઈએ છીએ.
તો હવે આપણે બધી ઇફેક્ટો લાગી ગઈ છે. ઇફેક્ટો લાગ્યા પછી પાછી ઓવરલે પર ક્લિક કરવાનું છે. ઓવરલે પર ક્લિક કરીને પેલો વિડીયો હતો એ ડિલીટ મારી દેવાનો છે. એટલું કર્યા પછી હવે ડાયરેક્ટ આપણે બે કલર ચેન્જ કરવાનો છે વિડીયોનો જે એચડીમાં આવે. તો સૌથી પહેલાં ફિલ્ટરમાં જવાનું છે. ફિલ્ટરમાં જઈને તમારે જે પસંદ આવે એ કલર લઈ લેવાનો છે. તો આપણે સૌથી સારો મને ગમે છે એ કલર લઈ લઉં છું. આવી રીતના હું લઈ લઉં છું અને પૂરા આખા વિડીયોની અંદર આને લઈ લેવાનો છે. પછી જોજો તમે વિડીયોનું રિઝલ્ટ. તો આપણે આ લઈ લીધો છે. પછી પાછા અને બેક જઈને પાછા ફિલ્ટર પર ક્લિક કરી લઈશું. ફિલ્ટર પર ક્લિક કરીને પાછા કલર લઈ લઈશું. તો જોઈ શકો છો થોડો બહુ ઘણો ચેન્જિંગ દેખાવા મળ્યો છે. પછી આને લાંબુ કરી લઈશું. પહેલાં જે ઇફેક્ટ હોય એ લઈ લઈએ છીએ. ઓપનની સેચવાળી લઈ લઈએ. આવી રીતના તમારે વિડીયોના હિસાબેથી ફિલ્ટર લઈ લેવાનું છે. પછી આને આખામાં લાંબુ કરી દેવાનું છે. આખામાં લાંબુ કરી દેવાનું છે. આવી રીતના કરી લેવાની છે. બધી ઇફેક્ટો લઈ લેવાની છે. બધા લઈ લીધી છે મેં. તો બધામાં તમે ફટાફટ કરી લેજો. ફટાફટ વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. હવે એક્સપોર્ટ વાળું લખેલું છે એના ઓપ્શન પર જઈને નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.